નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ એ પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મરાઠા સમાજને અનામત મળે એ માટે આંદોલન ચલાવનારા મરાઠા નેતા મનોજ જરાંગે રોષે ભરાય। આ વખતે કાં તો હું મરીશ અથવા તો ફડણવીસ સરકાર પડશે, મનોજ જરાંગેનો દાવો। વાઘીએ ફાઇલ સાઇન કરવાનો દાવો હવે E20 સાથે લેવા દેવા નથી। નીતિન ગડકરીના નિવેદનથી રાજકીય અસમંજસ ઊભી થઈ। ઉત્તરાખંડના દેહરાદૂનમાં ઉદ્ઘાટનના 17મા દિવસે ઘસી પડ્યો બ્રિજ। ₹16 કરોડનો બ્રિજ માત્ર 17 દિવસમાં પડ્યો। દેવભૂમિ દ્વારકાના 21 નિર્જન ટાપુઓ પર પ્રતિબંધ। દેશની સુરક્ષાને લઈ કલેક્ટરનું મહત્વનું જાહેરનામું। રાજકોટનું બાલાજી મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું। ECHS આરોગ્ય કેન્દ્ર ખાલી કરાવવા દબાણનો આક્ષેપ લાગ્યા। ગુજરાત પેટા ચૂંટણીની પરિણામો આણંદ, સાબરકાંઠા, હળવદ અને જૂનાગઢમાં ભાજપનો ભવ્ય વિજય, તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને પણ મળી બેઠકો। દારૂમાં સાયનાઇડ કારખાનામાં 10 ફૂટ ઊંડો હાઈ પાવર્ડ સમિતિમાં ખાડો હતો। જામનગરથી સામે આવ્યો મેરઠની મુસ્કાન જેવો ખોફનાક કિસ્સો। અમેરિકા ઈરાન ટકરાવમાં વિસ્ફોટક તબક્કો। સાઉદી અરેબિયાની એન્ટ્રી બાદ વધુ ભડક્યો સંઘર્ષ। પશ્ચિમ એશિયામાં પણ મહાયુદ્ધનો ખતરો। પીએમ મોદીની હાઈ પાવર્ડ સમિતિમાં ગુજરાતની પૂર્વ IAS અનિતા કરવાલને સ્થાન મળ્યું। પરીક્ષા સુધારાની જવાબદારી સોંપાઈ। ભોપાલમાં ખેડૂતોની થઈ જીત। ભાવ વધારા અને ખરીદી પરની મોટી માંગ સ્વીકારાતા આંદોલન સમેટાયું। ખાતર વિતરણનું ઈ-ટોકન પણ રદ। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવા માટે મોટી લોબી કામ કરતી હતી। અમેરિકાની લેખિકા રીની લિનનો મોટો દાવો। જંતર મંતર પર ફરી બેરિકેડ, RAF તૈનાત। આ વખતે E20 પેટ્રોલના મુદ્દે આંદોલન શરૂ થવાનું છે। કેન્દ્ર સરકારે પેટ્રોલમાં 20% ઇથેનોલ ફરજિયાત કર્યું હોવાથી દિલ્હીમાં આંદોલનની તૈયારી। દાહોદના દેવગઢ બારિયા નગરપાલિકા પેટા ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મજબૂત લડત નોંધાવી। ઉત્તર પ્રદેશના મથુરામાં માતા પ્રેમી સાથે ફોન પર વાત કરતી હતી ત્યારે અવાજ કરતો હતો દીકરો। નારાજ જનેતાએ પુત્રને પતાવી દીધો। રાજધાની દિલ્હીમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા બેંક ગયો પરંતુ ઘરે પરત ન ફર્યો। ગાર્ડની બંદૂકમાંથી અચાનક છૂટેલી ગોળીએ 5 બહેનોના એકમાત્ર ભાઈનો જીવ લીધો। ગુજરાતમાં 48 કલાક ભારે, અમદાવાદ સહિત 8 જિલ્લામાં અત્યંત ભારે વરસાદ તૂટી પડશે તેવી હવામાન વિભાગની આગાહી। ભારત અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક। પિયુષ ગોયલે મૂકી આખરી શરત। શું અમેરિકા માનશે ભારતની શરતો, તે પણ જોવાનું રહ્યું। ભારત વાત કરવા પણ તૈયાર નથી। યુક્રેને વિદેશ મંત્રી S જયશંકર પર લગાવ્યા ગંભીર આરોપો। રાજ્યસભામાં ખડગે સાથે શાબ્દિક યુદ્ધ। JP નડ્ડાએ કહ્યું વિદ્યાર્થીઓ પર પોલીસની કાર્યવાહી યોગ્ય હતી। કેન્સરથી અંતિમ ઘડીઓ ગણી રહેલા પિતાનો પુત્રને ભાવુક સંદેશ। રૂવાડા ઊભા કરી દેતો વિડીયો વાયરલ થયો। CJPએ કહ્યું કે સરકાર સુપ્રીમ કોર્ટનો રાજકીય ઉપયોગ કરી રહી છે। ફરી આંદોલનની આપી ચીમકી। વિદ્યાર્થીઓ વાહન લાવ્યા તો થશે કાર્યવાહી। અમદાવાદની શાળાઓમાં લાયસન્સ વિનાના વાહન ચાલકો પર DEO RTOની તવાઈ। મોદી સરકારની મોટી મંજૂરી। 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક નોટ લાવવા સરકારની લીલી ઝંડી। રશિયા સેન્સેક્સ બિલ પર ટ્રમ્પનું મોટું નિવેદન। કાયદામાં ફેરફાર કરીને ઈરાન પર ટેરિફ નાખવાની માંગ। યુપીમાં ભાજપનો સિક્રેટ સર્વે। રાજભર નિષાદની મુશ્કેલીઓ વધશે, જૂના ચહેરા કપાય તેવી શક્યતા। અમદાવાદના SD હાઈવે પર દીપડાના પંજાના નિશાન મળ્યાની ચર્ચા। વન વિભાગે તપાસ શરૂ કરી। જાપાનમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપના કારણે દેશના દક્ષિણ પશ્ચિમ કુમામાટો ક્ષેત્રમાં ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા અને 13 લોકોના કરુણ મોત થયા। મહારાષ્ટ્રમાં ખેડૂતો માટે રાહતના સમાચાર છે। રાજ્ય સરકારે પાક લોન માફી યોજના હેઠળ પ્રથમ તબક્કામાં ₹2 લાખ સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી। જંતર મંતર પર ફરી ગુંજ્યો જૈનજીનો વિરોધ। મતદાન પહેલા પ્રશાંત કિશોર સામે FIR। 3 દિવસમાં મુનીર સેનાએ 40 લોકોની કરી હત્યા। હવે માત્ર POK જ નહીં, સમગ્ર પાકિસ્તાનમાં થશે આંદોલન।
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર. વિદ્યાર્થી આંદોલન પર પેલેટ ગન અને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ. પીઓકેથી લઈને બલુચિસ્તાન સુધી આંતરિક જ્વાળામુખી ફાટ્યો. 7 મહિનામાં 14,000થી વધુ લોકોના કરુણ મોત. વરસાદથી અસરગ્રસ્ત અમદાવાદીઓને મોટી રાહત મળશે. એએમસી અસરગ્રસ્તોને વેરો માફ કરશે. રહેણાંક બિન રહેણાંક મિલકતનો વેરો માફ થશે. 8મું પગાર પંચ અને ફિટમેન્ટ ફેક્ટર. સંસદમાં સરકારે રજૂ કરી પોતાની સ્પષ્ટતા. પાટીદાર નેતા હાર્દિક પટેલનું રિઝર્વેશન હટાવો આંદોલનને આંશિક સમર્થન. કહ્યું વ્યવસ્થામાં સુધારો જરૂરી. પોલીસ પ્રજા વચ્ચે સમન્વય માટે શહેરના પોલીસ મથકોમાં 60 સોશિયલ મીડિયા ઓપરેટર કાર્યરત. યુવા આંદોલન બાદ આરએસએસના બદલાયેલા સૂર. મોહન ભાગવતથી લઈને મુરલી મનોહર જોશી સુધીના નિવેદનો ચર્ચામાં. દેશમાં હકરિયુલી સાયકલ બનાવનાર હવે સાણંદમાં સેમિકોન ચિપ બનાવશે. મુરુગપ્પા ગ્રુપનું 7,600 કરોડનું રોકાણ. બાબા રામદેવ ફાઇનાન્શિયલ સેક્ટર પ્રવેશ. પતંજલિના ₹4,500 કરોડના સોદાને લીલી ઝંડી મળી. બનાસકાંઠા ભાજપમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા. જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાને આવ્યો હાર્ટ એટેક. 2 દિવસ બાદ ખુલેલી 4 ધામ યાત્રા ફરી ખોરવાઈ. કેદારનાથ માર્ગ પર ભૂસ્ખલનથી રસ્તો બંધ. ખુરશી છોડો, ઇન્ફ્લુએન્સર બની જાઓ. પીએમ મોદી પર સીજેપીના અભિજીત દીપકેનો કટાક્ષ. એન્ટી પેપર લીક બિલ સામે ઉઠાવ્યા સવાલો. બિહારમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન વચ્ચે AK-47 કથિત ફાયરિંગથી રાજકારણ ગરમાયું. કોંગ્રેસે સરકારને ઘેરી. અમદાવાદ સહિત 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં કાલે રજા. લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય. જૂનાગઢના ગિરનારની નવી સીડી નજીક મોડી રાત્રે 3 નર સિંહ દેખાયા. વન વિભાગ શાસનની ટ્રેકર ટીમે શરૂ કર્યું મોનિટરિંગ. રશિયા મુદ્દે યુએસ સેનેટમાં પ્રસ્તાવને લીલી ઝંડી મળી. ભારત સહિત 5 દેશો પર 100% ટેરિફનું જોખમ. આજે સાંજથી અમદાવાદમાં પડી શકે ભારે વરસાદ. 31 જુલાઈએ અતિ ભારે વરસાદની આગાહી. અમેરિકા ઈરાન યુદ્ધમાં હવે ચીનની એન્ટ્રી. ઈરાનને આપશે શક્તિશાળી એર ડિફેન્સ મિસાઇલ. સામે અમેરિકાએ પણ આપ્યો જવાબ. અલંગમાં દરિયાઈ પ્રદૂષણ ફેલાવનારા પ્લોટ ધારક સામે જીપીસીબીની કાર્યવાહી. પ્લોટ નંબર 88ને ક્લોઝર નોટિસ સાથે 25 લાખનો દંડ. ગુજરાતમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ પર કસાશે કાયદાનો સકંજો. ફી નિયંત્રણ અને લાયસન્સ ફરજિયાત બનશે. મેટાની મોટી સ્પષ્ટતા. પીએમ મોદીના વિડીયો હટાવવા મામલે સરકારને આપ્યો જવાબ. હવે અપનાવશે નવા પ્રોટોકોલ. પર્યાવરણની મંજૂરી વિનાના પ્રોજેક્ટ્સને પાછલી અસરથી સંમતિ નહીં. સુપ્રીમ કોર્ટનો આદેશ. હાઈ એલર્ટ. આગામી 3 દિવસમાં ગુજરાતમાં તૂટી પડશે આપ. અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતમાં અપાયું રેડ એલર્ટ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઈક, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.